હવે વાત કરીએ મહેસાણાની કે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય થતાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે શુભેચ્છાઓ પાઠવી છે। ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આવ્યું, જેમાં કોંગ્રેસ આપ તેમજ અપક્ષના નેતાઓને ગુજરાતની જનતાએ કારમી હાર આપી। ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત વચ્ચે મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો પણ વિજય થયો છે, ત્યારે વિરોધ પક્ષના સુપડા સાફ થયા હોય તેવા પરિણામે મહેસાણાના કડીમાં તાલુકા પંચાયતની 30માંથી 24 બેઠકો પર ભાજપની જીત થઈ છે। સાથે જ કડીમાં આવતી જિલ્લા પંચાયતની તમામ 7 બેઠકો પર પણ ભગવો લહેરાયો। મહત્વનું છે કે કોંગ્રેસના જિલ્લા પ્રમુખના વતન જાલસોડામાં પણ ભાજપે બાજી મારી, તો કડીની 2 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ। મહત્વનું છે કે કડી નગરપાલિકાની તમામ 28 બેઠકો પર ભાજપે પહેલેથી જ બિનહરીફ બાજી મારી હતી। ત્યારે ગુજરાતભરમાં ભાજપના ભવ્ય વિજય બદલ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ઐતિહાસિક જીત બદલ મતદારોનો આભાર માન્યો, સાથે જ વિજય બદલ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે। સુધી ન થયો હોય એવો ભવ્ય વિજય ભારતીય જનતા પક્ષના ઉમેદવારોનો થયો છે। વિરોધ પક્ષના સુપડા સાફ થઈ ગયા છે અને તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે। એ બદલ સર્વ મતદારોને હું અભિનંદન આપું છું, આભાર માનું છું અને ચૂંટાયેલા સર્વ ઉમેદવારોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું।